નમસ્તે સતે તે જગત કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમોદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય નમસ્તે નમસ્તે વિભો વિશ્વ મૂર્તે નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય હરિ ઓમ. સ્વામીજી શું કરી રહ્યા છો? હું ભગવાનની પ્રાર્થના કરતો હતો. કયા ભગવાનની? કેવા ભગવાનની? ભગવાનને તમે આંખે જોયા છે? તમે કદી ભગવાનને સ્પર્શ કર્યો છે? ના. જો તમે ભગવાનને આંખે જોઈ શકો નહીં, એને સ્પર્શ કરી શકો નહીં, તો ભગવાન છે ક્યાં? અને તમે શું કરતા હતા અને શું બોલતા હતા? ભાઈ, હું તો પૂજા કરતો હતો. તમારા અને મારા સૌના ઈશ્વરનું સ્મરણ કરતો હતો. પણ મેં કહ્યું ને કે જેને આંખે જોઈ શકાય નહીં, જેને સ્પર્શ કરી શકાય નહીં, એ ભગવાન હોય જ નહીં. પણ તમને કેવી રીતે ખબર પડી કે ભગવાન નથી? મને, હું ભણેલો છું, બુદ્ધિવાળો છું, મને મારી બુદ્ધિથી ખબર પડી કે ભગવાન નામની વસ્તુ હોઈ શકે નહીં. એમ તમારી બુદ્ધિથી ખબર પડી? તો મારો પ્રશ્ન છે, તમારી બુદ્ધિને તમે આંખે જોઈ શકો છો? તમારી બુદ્ધિને તમે સ્પર્શ કરી શકો છો? હે ના, તો તમે બુદ્ધુ છો. બુદ્ધિ તમારી પાસે છે જ ક્યાં? જે આંખે દેખાય એ ઈશ્વર કહેવાય, અને જેને સ્પર્શ કરી શકે તો જ ઈશ્વરનું અસ્તિત્વ હોય. તો પછી તમારી બુદ્ધિને તમે આંખે જોતા નથી અને તમારી બુદ્ધિને તમે સ્પર્શ કરતા નથી, તો બુદ્ધિ છે જ નહીં. હવે તમારા જેવા બુદ્ધિવરના બુદ્ધિના બારદાન કે અક્કલના ઇસ્કોતરા સાથે મારે વધુ શું વાત કરવાની? આહા, આવી દલીલો કરનાર સો કોલ્ડ એજ્યુકેટેડ પીપલ, ભણેલા ગણેલા નહીં એવા લોકો માટે આજે કઠોપનિષદ એક મહત્વની વાત આપણને સમજાવે છે. અને એવી વાત સમજવા માટે આપણે શાંત થઈએ, સ્વસ્થ થઈએ અને સરળતાથી
શાંતિ પાઠ કરીએ, ત્યારબાદ આ ઉપનિષદની વાતો, જે અગમ નિગમની વાતો છે, એના ઉપર આપણે વિચારણા કરવા માટે અગ્રેસર થઈશું. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શાંતિપાઠ બાદ કઠોપનિષદમાં અધ્યાય 1ના મંત્ર 12 ઉપર આપણે વિચારણા કરીશું. અને એવો જે મંત્ર છે એની વાત કરીએ તો હું બોલું છું, આપ એનું પુનરુચ્ચારણ કરશો. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. બોલાયેલા મંત્રનું ભાષાંતર શબ્દસહ સમજવાનો પ્રયાસ કરીએ. એવું કહ્યું છે આ મંત્રમાં, પણ યાદ રાખીએ કોના માટે? જે પેલો ભણેલો ગણેલો દલીલ કરતો હતો તેના માટે. એષ આત્મા એટલે આ સર્વનો આત્મા સર્વેષુ ભૂતેષુ અર્થાત ભૂત માત્રમાં એટલે જન્મેલા માત્રમાં, અર્થાત જે પંચમહાભૂતનું સર્જન કહેવાય, પંચમહાભૂતથી જે જન્મેલો છે એવા દરેક પશુ પંખી પ્રાણીમાં એષ આત્મા સર્વેષુ ભૂતેષુ રહેલો છે. ભૂચર ખેચર જળચર જે જે પંચમહાભૂતનું સર્જન છે એમાં આત્મા રહેલો છે. સર્વમાં એટલે ભૂત માત્રમાં રહેવા છતાં સર્વેષુ ભૂતેષુ ગૂઢ, બહુ ગૂઢ છે, ન સમજાય તેવો છે, કારણ કે માયાના પડદામાં છુપાયેલો છે. ન પ્રકાશતે એટલે જણાતો નથી, દેખાતો નથી. દેખાતો નથી એટલે નથી એવું નહીં. જગતમાં એવી તો અનેક વસ્તુઓ છે કે જે દેખાતી નથી છતાં અસ્તિત્વમાં છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનું બળ, જે પ્રત્યેક પદાર્થને ઉપર નાખો નીચે લાવે છે. ગુરુત્વાકર્ષણનું બળ સૂર્યનું ઘણું બધું છે અને માટે જ ગ્રહો ઉપગ્રહો એની પરિક્રમા કરે છે. એ ગુરુત્વાકર્ષણનું બળ, લો ઓફ ગ્રેવિટેશન, આંખે દેખાય નહીં એટલા માટે નથી તેવું નહીં. વીજળી આંખે દેખાતી નથી પણ ઇલેક્ટ્રિક ટ્રેનને દોડાવે છે. વીજળી આંખે દેખાતી નથી પણ હીટરમાંથી ગરમી પ્રદાન કરે છે. વીજળી આંખે દેખાતી નથી પણ રેફ્રિજરેટરને ચલાવે છે. વીજળી આંખે દેખાતી નથી પણ આપણને પ્રકાશ આપે છે. આંખે ન દેખાય એટલે નથી એવી ભ્રાંતિમાં તો મૂર્ખ અને મૂઢ લોકો જ હોય. કેવો પેલો હમણાં મને પ્રશ્ન કરતો હતો, એવા લોકોની સમજ માટે ઉપનિષદ સૂક્ષ્મ વિચારણા કરવાનું આપણને સમજાવે છે. એટલે કહ્યું એષ આત્મા સર્વેષુ ભૂતેષુ ગૂઢ ન પ્રકાશતે, પણ કહે છે ન દેખાય છતાં જેમ ભગવાન છે ન દેખાય છતાં આત્મા છે એમ અહીં આગળ કહ્યું તું સૂક્ષ્મદર્શી ભી. આત્મા દેખાતો નથી એટલે નથી એવું નહીં, એટલું જ નહીં, દેખાય છે પણ આ ચર્મ ચક્ષુથી નહીં. જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય એ જોઈ શકે અથવા જાણી શકે. એટલે એવું કહ્યું સૂક્ષ્મ બુદ્ધિ હોય જેની પાસે એ આત્માને જાણી શકે. કેવળ સૂક્ષ્મ તત્વોને જાણનાર સૂક્ષ્મદર્શી વિહી. સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા,
અતિ સૂક્ષ્મ બુદ્ધિ જેની પાસે છે એ જ આત્માને જોવા માટે સમર્થ છે, સામર્થ્યવાન છે. એટલે જોઈ શકે છે, પણ કોણ? સૂક્ષ્મ બુદ્ધિ છે તે. આ છે શ્લોકનું ભાષાંતર. ત્યારબાદ તત્વની વિચારણા માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ. એવું કહ્યું, ગૂઢોત્મા ન પ્રકાશતે. આત્મા ગૂઢ છે, માટે જણાતો નથી, દેખાતો નથી. અર્થાત દેખાય છે ખરો, પણ સામાન્ય રીતે બધા જ લોકોને નહીં. કોને દેખાય? જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય ને દેખાય. આ સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું? કોઈ પણ પદાર્થને, કોઈ પણ વ્યક્તિને, પંચમહાભૂતમાંથી જન્મેલા કોઈ પણ પ્રાણીને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. આત્મા ન જણાય તેવું નથી, પણ જો જણાતો હોય તો એને જણાય કે જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય. સૂક્ષ્મ બુદ્ધિ એટલે જન્મેલા જે કોઈ છે, સર્જન થયેલા જે કંઈ પદાર્થો છે, એ બધાના નામ અને આકાર બાદ કરી અને જો જોવાનો પ્રયત્ન કરીએ તો દેખાય. અર્થાત સમજો બરાબર, દેખાય અને ન પણ દેખાય એવી વાત છે. નામ અને આકાર બાદ કરો તો સમજાય, નામ અને આકાર બાદ કરો તો કાં તો આકાર દેખાય, કાં તો નામ જણાય. ભીતરની વસ્તુ ન સમજાય. ઇલેક્ટ્રિક ટ્રેન આંખે દેખાય, વીજળીનો બલ્બ આંખે દેખાય, રેફ્રિજરેટર આંખે દેખાય, હીટર આંખે દેખાય, પણ સૌમાં અંતરમાં રહેલી વીજળી દેખાતી નથી. અર્થાત સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ આપણી પાસે. આ સૂક્ષ્મ બુદ્ધિ જો હોય તો જણાય, બાકી સામાન્ય લોકોને, સ્થૂળ બુદ્ધિવાળાને ન જણાય. માટે કહ્યું ગૂઢોત્મા ન પ્રકાશતે. આત્મા ગૂઢ છે, એ જણાતો નથી અને દેખાતો નથી. હવે હું સમજાવવાનો પ્રયત્ન કરું. કોને ન દેખાય? કોને ન જણાય? જે વ્યક્તિ પોતાને કર્તા માને, હું કર્મનો કર્તા છું. પણ તમે કર્મ ક્યારે કરી શકો? જ્યારે તમે એવું માની લો અજ્ઞાનમાં કે હું શરીર છું. શરીર છું, સાંભળજો બરાબર, તો મારે અવયવ છે અને અવયવો દ્વારા હું સ્થૂળ કર્મ કરી શકું. અને હું કર્મ કરું છું તો કર્મનો હું કરતા છું. હું શરીર છું તો મારી ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયો છે તો ભોગ કર્મ કરું છું. અને ભોગ કર્મ કરતો હોઉં તો કર્મ ફળનો ભોગતા કહેવો. ઇન્દ્રિયોથી એટલે આંખથી રૂપનો ભોગ કરવું, કાનથી શબ્દનો ભોગ કરવું, જીવવાથી સ્વાદનો ભોગ કરવું, નાકથી સુગંધનો ભોગ કરું. પણ ક્યારે? પહેલા હું શરીર છું એટલે હું દેહ છું. હું દેહ છું. કોણ? હું. એટલે અહંભાવ હોવો જોઈએ. પછી શરીર મારું છે તો ઇન્દ્રિયો મારી છે, અને ઇન્દ્રિયો મારી છે તો ઇન્દ્રિયોથી ભોગ કર્મ કરું છું. ટૂંકાણમાં જો હું એવું માનું કે હું વાણી છું તો હું વાચિક કર્મ, બોલવાનું કર્મ કરું છું. જો હું શરીર છું એવું માનું તો મારા શરીરમાં જ મન છે ને બુદ્ધિ છે. અને જો મન હું છું એટલે મમ ભાવ, એક હોય અહમભાવ એટલે હું આ છું, પછી આવે મમ ભાવ એટલે હું એવું માનું કે હું મન છું તો માનસિક કર્મ કરું છું. હું બુદ્ધિ છું તો નિર્ણય લેવાનું કર્મ કરું છું.
પણ જે માણસ આવું માની બેસે કે હું દેહ છું અને દેહમાં રહેલી ઇન્દ્રિયો છું, મન બુદ્ધિ છું, વાણી છું, તો આ બધા કર્મ કરનારા કહેવાય. અને જે કર્મ કરે છે એને કરતા કહેવાય. એટલે જો હું માનું કે હું કર્મનો કરતા છું અને ઇન્દ્રિયો જે ભોગ કરે છે એનો ભોગતા છું, તો એવું સમજવાનું હું છું તો નિરાકાર અદ્રશ્ય આત્મા, પણ મેં મેકઅપ કર્યો છે. કર્તાનો મેકઅપ કર્યો, ભોગતાનો મેકઅપ કર્યો. જેમ અભિનેતા તો સિનેમામાં એક જ હોય, પણ સાધુના કપડા પહેરે તો એ સંન્યાસીનો મેકઅપ કર્યો કહેવાય. હું માતા છું એવું માને તેને માતાનો મેકઅપ કર્યો કહેવાય. હું પિતા છું એવું માને તો પિતાનો મેકઅપ કર્યો કહેવાય. હું ડોક્ટર, એન્જિનિયર કે વકીલ છું તેવો મેં મેકઅપ કર્યો કહેવાય. ટૂંકમાં જ્યારે જ્યારે મેકઅપ કરેલા પાત્રને આપણે આપણું પાત્ર સમજીએ તો આપણે ભૂલી જઈએ કે આપણે અભિનેતા છીએ. બસ એવી રીતે આત્મા અજ્ઞાન કાળે એવું માની બેઠો છે કે મેં જે મેકઅપ કર્યો છે એ હું છું. હવે જ્યારે અભિનેતાઓ મેકઅપ કરીને કોઈ પાત્ર ભજવતા હોય એ જ્યાં સુધી ગ્રીન રૂમમાં જાય નહીં, મોડું ધુએ નહીં, મેકઅપ કાઢે નહીં, ત્યાં સુધી હું અભિનેતા છું એવું જ્ઞાન એને થતું નથી. યાદ રાખવાનું, આપ જેટલા ઉપસ્થિત છો એ અહીંયા ગ્રીન રૂમમાં છો. તમારું મેકઅપ ભૂસવાનું તમને હું શીખવાડવા માંગુ છું. You are not father, neither you are mother, but no doubt you are acting as a father, you are acting as a mother. પણ તમે માની બેઠા હો તો હું કઈ મદદ ના કરી શકું. તો મેકઅપ ભૂસવા માટે તમે આવ્યા છો એ તમને યાદ હોવું જોઈએ. અને જે મેકઅપ ને પોતાનું સ્વરૂપ માને છે, સ્વરૂપ એક હોય ને રૂપ અનેક હોય. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ ઇન્દ્રો માયાભી પુરરૂપ યતિ, એવું શાસ્ત્રો આપણને સમજાવે. સ્વરૂપ એટલે આત્મા. આત્મા તો એક જ હોય, આત્મામાં ભેદ નથી. રૂપ અનેક હોય. મારે તમારા રૂપને બાદ કરીને તમારા સ્વરૂપની ઓળખાણ તમને આપવી છે. એટલે કહું છું ભાઈઓ અને બહેનો, મારા મિત્રો હો કે શત્રુઓ, તમારું મેકઅપ ભૂસી રાખો. જ્યાં સુધી તમે એવી ભ્રાંતિમાં રહેશો કે હું કરતા છું કે ભોગતા છું એવા મેકઅપમાં રહેશો, ત્યાં સુધી તમે કોણ છો સ્વ સ્વરૂપે એનું જ્ઞાન તમને થવાનું નથી. માટે કૃપા કરી અહીંયા શ્રુતિમાં જેમ કહ્યું કે ગૂઢોત્મા ન પ્રકાશક, આત્મા તો ગૂઢ છે, એક છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, અજન્મા છે, અનંત છે, છતાં તમને દેખાતું નથી. કારણ કે તમારું મેકઅપ ભૂસવા તમે તૈયાર નથી. બધા જ એવું કહે છે કે આ શરીર મારું છે, એટલે શું કહેવા માંગો તમને ખબર? તમે એવું કહેવા માંગો છો કે આ શરીરનો માલિક છું. તમે દેહના સ્વામી છો એવું તમે માનો છો. કારણ કે તમે એક ઉપાધિ વહોરી લીધી છે. અને ઉપાધિ એટલે શું? આપણે જે નથી તે, આપણા પર જે આરોપ છે તે, એને આપણે આપણું સ્વરૂપ માની બેઠા છે. કોઈ કહે છે હું ડોક્ટર છું, કોઈ કહે છે હું વકીલ છું, કોઈ કહે છે હું નેતા છું, કોઈ કહે છે હું અભિનેતા છું, માતા છું, પિતા છું, પત્ની છું. આ તમારી ઉપાધિ છે. તો કેટલાક વળી એવું માને છે કે હું જીવાત્મા છું અને આ શરીરનો અગ્નિ સંસ્કાર થશે તો પણ જીવાત્મા તરીકે પુનર્જન્મ માટે આગળ જઈશ અને નવો દેહ ધારણ કરીશ. જે પોતાને જીવાત્મા માને છે એ પણ ભ્રાંતિમાં, જે પોતાને દેહ માને છે એ પણ ભ્રાંતિમાં. પણ આવું થયું કેમ? અજ્ઞાનના લીધે. અજ્ઞાનના લીધે આપણે આપણને જીવ માનીએ છીએ. આપણે અવિદ્યાની ઉપાધિ વહોરી લીધી છે. અવિદ્યોપાધિ જીવ.
અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાનથી આપણી ઉપાધિને આપણે આપણું સ્વરૂપ માની બેઠા છીએ. માટે આપણે આપણી વેશભૂષાનો ત્યાગ કરવાનો છે. અને વેશભૂષાનો ત્યાગ નહીં થાય, ઉપાધિ છે એને જ્યારે છોડીશું નહીં ત્યાં સુધી નિરાકાર અને નિરુપાધિક જે આત્મા છે એ આત્મા હું છું એવું જ્ઞાન આપણને થઈ શકશે નહીં. ગૂઢોત્મા ન પ્રકાશતે અર્થાત શું? આત્મા તો એક જ છે, છતાં સર્વમાં અંતર્યામી કે સૂત્રાત્મા થઈ અને સંતાયેલો છે. એક પુષ્પનો હાર હોય, એમાં મોગરો હોય, ચમેલી હોય, એ અનેક જાતના ફૂલો હોય, અનેક રંગના ફૂલો હોય, વિવિધ સુગંધીના ફૂલો હોય, છતાં બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક, જેને સૂત્રાત્મા કહેવાય. સૂત્ર એ દોરો, દોરો એક છે. એમ આત્મા એક છે. તમે ભિન્ન પ્રકૃતિવાળા, ભિન્ન સ્વભાવવાળા, ભિન્ન આકારવાળા મનુષ્યો અનેક છો. પણ સમજવા માટે આપણે એક વાત પકડીએ. આકાશ તો એક જ છે, પણ સમગ્ર આકાશ આપણને આંખે દેખાય નહીં. ખાલી તમે જે શહેરમાં વસો છો ભરૂચમાં, એની ઉપરનું આકાશ જ તમને આંખે દેખાય છે. એટલે તમને આખું આકાશ દેખાતું નથી. કારણ ભરૂચ ઉપર જે આકાશ છે એ જ મુંબઈમાં છે, એ જ દિલ્હીમાં છે, એ જ કલકત્તામાં છે, અને એ જ અમેરિકામાં છે, અને એ જ ઇંગ્લેન્ડમાં છે, અને એ જ સ્વિટ્ઝરલેન્ડમાં છે. એટલે બધે જ છે, તો એક જ છે, પણ તમને થોડુંક આકાશ દેખાય છે. એ પીસ જેને કહેવાય, એ પીસ ઓફ સ્પેસ તમને એટલું જ કકડો દેખાય છે, અને તમે માની બેઠા છો મને આકાશ દેખાય છે. કેટલી મોટી ભ્રાંતિ છે! આકાશ તો એક છે, સમજો. પણ ધારો કે અત્યારે જો મારો હાથ હું આમ કરું છું અને આમથી આમ કરું છું, કેમ? આકાશ નિરાકાર છે ને, એટલે હાથ હું અહીંથી આમ લઈ જાઉં છું અને મારો હાથ પાછળ પણ લાવી શકું છું. જો આકાશ સ્થૂળ હોત, સજ્જડ હોત, તો હાથ આમ ફરી શકે નહીં. એટલે ફરી શકે છે કારણ કે આ ખાલી જગ્યા છે, અને ખાલી જગ્યા હોય એનું નામ આકાશ. કોઈ નડતર ના હોય, કોઈ વિઘ્ન ના હોય ક્યાં? આકાશમાં. કારણ કે આકાશ નિરાકાર છે, આકાશ ખાલી છે. જો આટલી વાત સમજાઈ હોય કે ખાલી જગ્યા એટલે આકાશ, તો હું આગળ સમજાવું તમને. આકાશ તો એકનું એક છે, પણ એક ઘડો મારી પાસે પડ્યો હોય, એમાં દ્રવ્ય ના હોય, સ્થૂળ પદાર્થ ના હોય, ખાલી હોય, એટલે અંદર ખાલી જગ્યા હોય. અને ઘડાની અંદર જે ખાલી જગ્યા છે ને ઘટાકાશ કહેવામાં આવે. આકાશ તો એક જ છે, પણ એક ઘડો, બે ઘડા, 100 ઘડા પડ્યા હોય તો ઘટાકાશ કેટલા થયા? અનેક થયા. આકાશ તો એક જ. અનેક ગડા હોવાથી 100 ગડા હોય તો 100 ઘટાકાશ, 1000 ગડા હોય તો 1000 ઘટાકાશ. અર્થાત આત્મા તો એક જ છે, પણ હાડ, માંસ અને ચામડા તમારા શરીર જેવા ઘડા અનેક છે. અને દરેક દેહરૂપી ઘડામાં પેલો આત્મા રહેલો છે, જેને આપણે અંતર્યામી તરીકે ઓળખીએ છીએ. માટી તો એકની એક જ છે, પણ ઘડો, ઈંટ, કોડિયા, નળિયામાં માટી સિવાય કંઈ નથી. અને જો કંઈ હોય તો માટીથી ભિન્ન છે, જેને આરોપ કહેવાય અને નામ કહેવાય. ઘડાનો આકાર જુદો અને ઘડો એવું નામ જુદું. નળિયા નામ જુદું અને આકાર પણ જુદો. કોડિયા નામ જુદું અને આકાર પણ જુદો. નામ અને આકાર ભિન્ન ભિન્ન હોવા છતાં અંદર રહેલી માટી તો એકની એક છે. એવું જેને જ્ઞાન થાય એ જ પેલા એક આત્માને, અંતર્યામીને, નિરાકારને, અજન્માને, અનંતને ઓળખી શકે ને જાણી શકે. એટલે આત્મા ન જણાય એવું નથી, પણ જેની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય અને જે નામ અને આકારને બાદ કરીને જોવાનો પ્રયત્ન કરે એને દેખાય. તો કોને ન દેખાય?
જે નામ અને આકારને જુએ છે અને નામ અને આકાર સાથે તાદાત્મ્ય કરી અને એ હું છું એવા અજ્ઞાનીને આત્મદર્શન કદાપી શક્ય નથી. અને માટે કહેવાયું છે ગૂઢોતમાં આત્મા ગૂઢ છે ન પ્રકાશતે, એ જણાતો નથી. વધારે વાત શું કરવું? આ જ વાતને કવિ નરસિંહે સુંદર રીતે આપણને ગીતમાં ગાઈ અને જણાવી કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ. હેમ એટલે સુવર્ણ સોનું. એને તો ગાયો કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ હોય, પણ આપણે સાંભળ્યું એમનું એમ હોય. સાંભળવામાં ખામી છે. આ જ વાત ઉપનિષદો જણાવી. વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. માટી જ સત્ય છે. ઈંટ, ઘડો, કોડિયા, નળિયા એ આ નામ છે ને બધા, એ તો વાણીનો વિકાર છે, વાણીનો વિલાસ છે. આ ભેદ તો વાણીએ સર્જ્યા છે. તત્વમાં તો એક જ વસ્તુ છે, માટી. માટી અને માટી. ઘડો હાથ મળીને ફેંકો નીચે ફૂટી જશે. ઠીકરા બચશે, પણ ઠીકરા પણ માટી, માટી અને માટી. એટલે અહીં ઉપનિષદે કહ્યું સો કોલ્ડ એજ્યુકેટેડ પીપલ માટે, જે અહંકારમાં જીવનારો છે કે આંખે દેખાય એ જ સત્ય છે, એવા લોકો માટે ઉપનિષદોએ કહ્યું એસુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. ટૂંકમાં તત્વમાં જાણવાનો જો પ્રયાસ કરીએ તો પોતે અજન્મા અમરણ ધર્મા આત્મા છે, છતાં જો પોતે પોતાને કર્તા ને ભોગતા માને તો કર્તા ને ભોગતાના એની ઉપાધિથી એ ઢંકાયેલો ગણાય. અને જે ઉપાધિબદ્ધ હોય એને નિરુપાધિક આત્મા છે એ કદાપી સમજાય નહીં, જણાય નહીં. આદિ શંકરાચાર્યજી આપની સમક્ષ મૂર્તિમાં મૂર્તમાન છે. એ પોતાના શબ્દો દ્વારા સમજાવે છે. આ માયા ખૂબ ગંભીર છે, વિચિત્ર છે, દુર્ગમ છે, જેના દ્વારા સંસારના સર્વ જીવો ખરેખર પરમાર્થ સ્વરૂપ હોવા છતાં પણ શાસ્ત્ર અને આચાર્યો તે સૌ પરમાર્થ સ્વરૂપ છે તેવો બોધ કરાવે છે, છતાં હું પરમાત્મા છું એવા તત્વને ગ્રહણ કરતા નથી. પરંતુ જે દેહ અને ઇન્દ્રિયો વગેરેનો સમૂહ ઘડા વગેરે જેમ સ્વયંને સામે દેખાય છે, જે પ્રત્યક્ષ છે, એને કોઈના ઉપદેશ વગર પણ હું આનો પુત્ર છું, હું આનો પિતા છું, હું આનો પતિ છું એમ આત્મભાવે ગ્રહણ કરતા હોય છે. ટૂંકમાં એવી ભ્રાંતિમાં છીએ આપણે. આપણે જે નથી એને સત્ય માનીએ છીએ, જે આંખે દેખાય તેને સત્ય માનીએ છીએ, અને જે અદ્રશ્ય છે એને અસત્ય માનીએ છીએ. આવા લોકો માટે સ્મૃતિએ કહ્યું, ઉપનિષદે શ્રુતિએ કહ્યું ગૂઢોત્મા ન પ્રકાશતે. એમને તો બહુ સુંદર રીતે સંસ્કૃતમાં સમજાવ્યું, પણ આપણને ગમ ના પડી. એણે તો કહ્યું અહો અતિ ગંભીરા દુઃખ ગાહ્યા વિચિત્રા માયા કેયમ યદમ સર્વો જંતુ. ભાઈ ઘણું કહ્યું એમને તો, પણ ન પકડાયું આપણને. કૃષ્ણ પરમાત્માએ આ જ વાત સમજાવી ભગવદ્ ગીતા દ્વારા. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. સ્વયંની યોગ માયાથી આવૃત હું સર્વને પ્રત્યક્ષ પ્રગટ થતો નથી. ભગવાન કહે છે હું બધામાં છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. અર્જુન, હું તો પ્રાણી માત્રના હૃદયમાં વસેલો છું, અને છતાં યોગ માયાથી આવૃત છું. માટે કોઈને પ્રત્યક્ષ દેખાતો નથી, એટલે આંખે દેખાતો નથી એવું હું છું.
છું બધામાં, પણ આંખે ન દેખાય એવું છું. વીજળી કહે છે ટ્યુબલાઇટમાં છું, રંગીન લાઇટમાં છું અને શ્વેત લાઇટમાં પણ છું. હું બધા બલ્બમાં છું, ટ્યુબલાઇટમાં છું, યંત્રોમાં છું, પણ હું આંખે દેખાવું નહીં. એવી રીતે કૃષ્ણ પરમાત્માએ પણ એ આપણને સમજાયું, યોગ માયાથી આવૃત્ત છું, માટે હું કોઈને પ્રત્યક્ષ પ્રગટ થતો નથી. જે અનધિકારી છે, અધિકારી નથી એને દેખાતો નથી, અને અધિકારીને દેખાવું છું. જો આત્મા ગૂઢ છે, અજ્ઞેય છે, સાંભળજો બરાબર, આત્મા ગૂઢ છે, અજ્ઞેય છે, એટલે જણાતો નથી, તો પછી શાસ્ત્રો, સંતો, ગુરુઓ આ જાણવાનો ઉપદેશ કેમ આપે છે? વન્સ અગેન, જો આત્મા ગૂઢ છે, ન જણાય એવો અજ્ઞેય છે, અજ્ઞાત છે, પ્રત્યક્ષ નથી, પરોક્ષ થઈ શકે તેમ નથી, તો પછી સંતો અને શાસ્ત્રો આત્માને જાણવાનો ઉપદેશ કેમ આપે? એના સમાધાન માટે વિચારીએ. હવે આત્મા અજ્ઞેય છે તેવું નહીં, અજ્ઞેય છે તેવું નહીં, આત્મા અજ્ઞાત છે તેવું પણ નહીં, આત્મા ગૂઢ અને ન જણાય એવો છે એવું પણ નહીં, પરંતુ ઉપનિષદોના શબ્દો દ્વારા સમજવાનું કે જે અશુદ્ધ મનવાળો છે, જે સ્થૂળ બુદ્ધિ વાળો છે, જે કર્મનો જ માત્ર અધિકારી છે, એવા લોકો માટે આત્મા જણાતો નથી. એટલે જણાય છે પણ ખરો નથી પણ જણાતો. આવું તત્વ ઉપનિષદ આપણને સમજાવે છે. તમે અધિકારી હો તો તમને સમજાય, અને જો તમારો અધિકાર ન હોય, અર્થાત તમારામાં સૂક્ષ્મ બુદ્ધિ ન હોય, તો તમને ન સમજાય. એટલે કહ્યું અગેન એન્ડ અગેન, ગૂઢોત્મા ન પ્રકાશતે. કૃષ્ણ ભગવાને પણ કહ્યું, મેં સર્વભૂતોને કર્મના ચાકડે ચડાયા છે. કર્મના ચાકડે એટલે શું? મૃત્યુ સુધી તમે કર્મ છોડવા માંગતા નથી. સરકાર કહે છે કે તમારી ઉંમર વધી ગઈ છે, તમે કામને લાયક નથી, રિટાયર થઈ જાઓ, પણ તમે ક્યાં માનો એવા છો? રિટાયર થવાનું છેલ્લું વર્ષ હોય ને, એ પહેલા તો આપણે ક્યાંક ટેમ્પરરી પાર્ટ ટાઈમ નોકરી શોધવાનો પ્રયત્ન કરીએ. કેમ? હું એકલો કર્મ વગર બેસી શકું એમ નથી. શું કરું છું? માણસ બેચેન કેમ છે? એને કર્મ છોડવા નથી, કર્મનો નશો છે. આપણે બધા કેવા છીએ? વર્કોહોલિક્સ. કર્મનો નશો ચડેલો છે આપણને. કોઈને રિટાયર થવું નથી. અને આ ગહન તત્વ શાંત અને એકાંતમાં કર્મથી મુક્ત થઈએ તો જ સમજાય તેવું છે. તમે વિચાર તો કરો, આજે તમે કેમ અહીં બેઠા છો? કામ નથી એટલે આજે કેમ બેઠા છો? રવિવાર છે એટલે આજે કેમ આવ્યા છો? સવાર તો કોઈ નોકરી ધંધો શરૂ ના થાય, સવાર છે એટલે તમે છોડો ને જુઓ, આ કામ, તે કામ, આ એપોઇન્ટમેન્ટ, પેલી એપોઇન્ટમેન્ટ, પેલું કરું, પેલું કરું. તમે કર્મથી છૂટી શકો તેમ છો? અને જો ના, તો તમને આત્મજ્ઞાનનો અધિકાર કેવો? તમે તો કર્મના નશામાં ડૂબેલા છો. ભણેલા હોય કે અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, નોકરી કરતા હોય કે ન કરતા હોય, અરે તમે પોતે તમારો જો સ્વતંત્ર ધંધો હોય ને, કે તમારો કોઈ બોસ ના હોય, તોય તમારે છૂટવું નથી કર્મથી, તો જ્ઞાનનો અધિકાર ક્યાંથી મળશે? ટૂંકમાં માયા છે આ ઈશ્વરની. અને કૃષ્ણ પરમાત્માએ કહ્યું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. મેં માયાના એવા ચક્રમાં આ લોકોને પરોવી દીધા છે, પ્રાણી માત્રને,
કે એમાંથી બહાર નીકળી શકે નહીં. મેં સંસાર ચક્રે ચડેલા સર્વ પ્રાણીઓને પોતાની માયા વડે ભમાવવાનો નિર્ણય કર્યો અને ઈશ્વર સઘળા પ્રાણીઓમાં હૃદયમાં રહીને પણ પ્રાણી માત્રને કર્મના ચાકડે ચડાવે. કેવું ગહન તત્વ કૃષ્ણ પરમાત્માએ આપણને સમજાવ્યું. કર્મ કરીએ એટલે શું થાય યાદ રાખવાનું. કર્મમાં સફળ થઈએ તો સુખ મળે અને નિષ્ફળ થઈએ તો દુઃખ મળે, અને દુઃખને દૂર કરવા પછી પાછું કર્મ કરીએ. અને આવી રીતે કર્મ અને ફળ, ફળ અને કર્મ ને સ્વીકારતા સ્વીકારતા શરીર શાંત થઈ જાય તો પુનર્જન્મ લઈ અને ફરીથી કર્મના ચાકડે ફરવા તૈયાર થઈએ છીએ. ખબર નથી કોઈ સ્થળે કર્મ વિના શાંત બેસવાનું સામર્થ્ય આપણી પાસે સમાપ્ત થઈ ચૂક્યું છે. કોઈને શાંત થઈને બેસવું નથી. એટલે કહ્યું કર્મના ચાકડે મેં ચડાયા છે. જે ફળ સુખ આપે તેનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરીએ. એક કામ કરીએ, એમાંથી સફળતા મળે, સુખ મળે, ફરીથી કરીએ. કેમ? સુખ કોને ના જોઈએ? સુખ વારંવાર મેળવવા માટે પુનઃ પુનઃ એનું એ જ કર્મ કરીએ. અને જે કર્મથી, સાંભળજો બરાબર મૂક્યા વગર, જે કર્મથી નિષ્ફળતા મળે, દુઃખ મળે, એ દુઃખથી દૂર જવા માટે પણ કર્મ કરવું પડે. આ જો પ્રવચનો બોલતો બંધ ના કરું તો એક જણ ઉભો થઈને કહે છે, સ્વામીજી જાને યાદ જતો હોય તો કઈ બહાનું કાઢવું જ પડે તમારે. there is no way. ટૂંકમાં કર્મથી દુઃખ મળે તો પણ પુનઃ કર્મ કરીએ છીએ, અને કર્મથી સુખ મળે તો સુખ પ્રાપ્તિ માટે કર્મનું પુનરાવર્તન કરીએ છીએ. આમ સુખ પ્રાપ્તિ અને દુઃખ મુક્તિ માટે કર્મના ચાકડે ભગવાન કહે છે મેં સર્વને ચડાયેલા છે. એવા કર્મના ચાકડે ચડેલાને કેવું આત્મદર્શન, કેવું જ્ઞાન. એટલા માટે કયું ઘૂળોતમાં ન પ્રકાશ હતી. હવે સમજો કોને આત્મદર્શન ના થાય? કર્મના ચાકડે ચડેલાને ન થાય. કારણ કે કર્મ કરશો ફળ તો મળશે જ. each and every action has reaction. there cannot be any reaction without action. અર્થાત કર્મ કરી તો ફળ મળે, પણ કર્મ તો કર્યું, પણ કેટલાક કર્મ એવા તત્કાળ ફળ આપે, કેટલાક કર્મ એવા કે જે 2 મહિના પછી ફળ આપે, કેટલાક કર્મ એવા કે વર્ષો પછી એનું ફળ મળે. આંબો વાવો તો 5 વર્ષ પછી કેરીઓ મળે. મારે એટલું જ સમજાવવું છે. કર્મ કર્યું અને ફળ મળે એ પેલા શરીર શાંત થઈ ગયું, આપણે ગુજરી ગયા કે મરી ગયા, તો કર્મનું ફળ ભોગવવા માટે પછી બીજો જન્મ લેવો પડશે. બીજો જન્મ લેવા 9 મહિના મળ અને મૂત્ર વચ્ચે માતાના ગર્ભમાં ઊંઘવું પડશે. પછી પાછો નવું સ્વરૂપ લઈ, નવું રૂપ લઈ, નવો દેહ લઈ, નવા નામ અને આકાર લઈ અને પાછું આવવું પડશે. અને પાછા આવો એટલે પાછા આમ નજર કરો ને, અમે ચગડોળ હોય જ એટલે પાછા બેઠા, ઊભું કોણ રહે? અને પાછા કર્મના ચાકડે ચડ્યા તમે. એટલે ટૂંકમાં જે વાસનાગ્રસ્ત છે, કર્માસક્ત છે, અજ્ઞાનને ચાકડે ચડેલા છે, એ લોકો માટે આત્મજ્ઞાન શક્ય નથી. એટલે કહ્યું ગૂઢોતમાં ન પ્રકાશ હતી. હવે એના તત્વાર્થ તરફ જઈએ. શબ્દાર્થ સાથે સત્ય સંકેતોની વાત મેં કરી, પરંતુ ગૂઢોતમાં ન પ્રકાશતે એટલે શું? આત્મા જણાતો નથી કેમ? હવે તત્વાર્થ જોઈએ. ખેતરમાં કે જંગલમાં ચાલતા ચાલતા જો અંધારું થઈ જાય અને અંધારામાં એક દોરી પડેલી હોય અને દોરીના બદલે અંધારાના લીધે આપણને સાપ દેખાય, દેખાય કે ના દેખાય?
હા કે ના? હા કે ના? ખોટી વાત? એક શરત છે, જો સંપૂર્ણ અંધારું હોય, જેને કહેવાય પીચ ડાર્ક, તો દોરી જ ના દેખાય, અને દોરી ના દેખાય તો સર્પ જન્મે નહીં. અર્થાત તત્વની વાત કરું છું, ધ્યાન આપજો. અર્થાત તદ્દન અંધારું હોય તો દોરી જ ના દેખાય, દોરી ના દેખાય તો દોરીના બદલે સર્પ પણ ના દેખાય. પરંતુ એવું નથી થતું. એક હોય સામાન્ય જ્ઞાન, એક હોય વિશેષ જ્ઞાન. બહુ ધ્યાનથી શ્રવણ કરો. અંધારું હોય પણ પૂર્ણ નહીં, અંધારું હોય ને થોડુંક આછું આછું અજવાળું પણ હોવું જોઈએ. એવું જ્યારે હોય ત્યારે દોરી ના દેખાય સ્પષ્ટ, પણ કંઈક છે એવું દેખાય. અંધારે કંઈક છે, પરંતુ દોરી જ છે એવું વિશેષ જ્ઞાન હોતું નથી. વન્સ અગેન, ચાલતા ચાલતા અરણ્યમાં કે ખેતરમાં સંપૂર્ણ અંધારું નથી, એટલે આ દોરી જ છે એવું વિશેષ જ્ઞાન હોતું નથી, પરંતુ કંઈક છે એવું જ્ઞાન હોય. રજ્જુ ન પ્રકાશતે, એટલે દોરી દેખાતી જ નથી. ક્યારે? જ્યારે સંપૂર્ણ પીચ ડાર્ક, એટલે ઘોર અંધારું હોય તો. પણ જ્યારે આપણે કહીએ છીએ કંઈક છે, એ સામાન્ય જ્ઞાન કહેવાય. એટલે કંઈક છે સામાન્ય જ્ઞાન છે, આ દોરી છે એવું વિશેષ જ્ઞાન કહેવાય. જ્યારે વિશેષ જ્ઞાનનો અભાવ હોય અને કંઈક છે તેવા સામાન્ય જ્ઞાનનો ભાવ હોય, ત્યારે જ અધ્યારોપ શક્ય બને છે, એટલે આરોપ શક્ય બને. એટલે પીચ ડાર્ક નથી પણ અંધારું છે, એટલે કંઈક છે એવું જ્યારે લાગે ને ત્યારે એને પણ આરોપ થાય છે સર્પનો. કેમ? મદારીનો ખેલ જોયો હોય, ક્યાંક નીકળેલો સાપ જોયો, આપણા મનમાં સર્પના સંસ્કાર પડેલા છે મનમાં, જે એનું આરોપણ આપણે દોરી પર કરીએ છીએ. અને એવું આરોપણ જ્યારે દોરી પર કરીએ છીએ ત્યારે એક ભ્રાંતિ જન્મે છે. ભ્રાંતિ જન્મે છે કે સાપ છે, અને સાપ છે એવી ભ્રાંતિમાંથી ભય છે, કરડી ખાશે, ઝેર છે, એવી બીજી ભ્રાંતિનો જન્મ થતો હોય છે. એક હોય વિશેષ જ્ઞાન, એક હોય સામાન્ય જ્ઞાન. જ્યારે દોરી પર આરોપ થાય, અધ્યારોપ થાય, સુપર ઇમ્પોઝિશન થાય, એટલે કાં તો આ સાપ છે એવું, અથવા એ વાંકી વળેલી લાકડી છે, એ આ તો પાણીનો રેલો છે, આ તો કોઈના ગળામાંથી મંત્ર જપવાની માળા પડી છે, એટલે કાં તો માળા દેખાય, કાં તો લાકડી દેખાય, કાં તો પાણીનો રેલો દેખાય, અને કાં તો સર્પ દેખાય. આવું ક્યારે દેખાય? સમજો, સામાન્ય જ્ઞાન હોય ત્યારે. સામાન્ય જ્ઞાનનો ભાવ હોય ત્યારે જ અધ્યારોપ આરોપ શક્ય બને. અને માળા છે, લાકડી છે, પાણીનો રેલો છે કે સાપ છે એવી ભ્રાંતિ જન્મે છે. ભ્રાંતિ જન્મની શરત સાંભળજો બરાબર. ભ્રાંતિ જન્મની શરત માત્ર અંધારું છે ત્યારે નહીં. અંધારું તો છે જ, પણ પ્રકાશ નથી તેવું નહીં, થોડું થોડું અજવાળું પણ છે. આવું જ્યારે શક્ય બને ત્યારે સામાન્ય જ્ઞાને અંધારું હોવું અને અજવાળાના અભાવે, સાંભળજો બરાબર, અંધારું તો હોય પણ થોડું થોડું અજવાળું પણ હોય, ત્યારે જ અધ્યારોપ થાય, આરોપ થાય, સુપર ઇમ્પોઝિશન શક્ય બને, જેને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે.
પણ જ્યારે વિશેષ જ્ઞાન હોય એમાં બે વસ્તુ બને, કઈ જ નથી અને કાં તો આ દોરી જ છે, દોરી જ છે એવું જ્ઞાન હોય તો સર્પ ના જન્મે. સમજો બરાબર. ટૂંકમાં વિશેષ જ્ઞાન હોય કે હું સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મા છું, ત્યારે તો આત્મદર્શન થાય જ. પણ જ્યારે જેમ લાકડીનો, પાણીના રેલાનો, માળાનો કે સર્પનો આરોપ હોય, એમ જ્યારે હું કરતા છું, હું ભોગતા છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું પિતા છું, હું માતા છું, હું પત્ની છું, એવો આરોપ હોય ત્યારે આત્મદર્શન શક્ય નથી. એટલા માટે કહેવાયું ગૂઢોત્મા ન પ્રકાશતે. આત્મા ગૂઢ છે એ જણાતો નથી. જો ઘોર અંધકાર હોય તો દોરી જ જણાય નહીં અને તો આરોપ જ ન થાય અને ભ્રાંતિ જન્મે નહીં. પરંતુ આછા અજવાળે દોરીનું સામાન્ય જ્ઞાન છે ત્યારે કંઈક છે, માટે સર્પનો ભ્રમ પણ છે. વિશેષ જ્ઞાનનું અસ્તિત્વ નથી એવું પણ છે અને માટે એક આવરણ જન્મે છે. આવરણ એટલે પડદો અજ્ઞાનનો. અને એવું જ્યારે આવરણ થાય એટલે અજ્ઞાનની એને આવરણ શક્તિ કહેવામાં આવે છે. અને સર્પ સાચો જન્મતો નથી, સર્પની ભ્રાંતિ જન્મે છે અને આ સર્પની ભ્રાંતિ જન્મે એને વિક્ષેપ શક્તિ કહેવામાં આવે છે. વિક્ષેપ શક્તિ. અને જ્યારે જ્યારે આ સર્પ છે એવું લાગે અજ્ઞાન કાળે ત્યારે એને આવરણ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી ભ્રાંતિ આત્મા માટે છે તો હું છું એ સામાન્ય જ્ઞાન છે. દરેકને ખબર છે હું તો છું જ, હું છું એ સામાન્ય જ્ઞાન છે. પરંતુ હું બ્રહ્મ છું, હું આત્મા છું એ વિશેષ જ્ઞાન હોતું નથી. ક્યારે? જ્યારે સામાન્ય જ્ઞાન હોય છે ત્યારે. અને જ્યારે સામાન્ય જ્ઞાનનો અભાવ થાય ત્યારે જ વિશેષ જ્ઞાન થાય. હું સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મા છું. માટે કહેવાયું ગૂઢોત્મા ન પ્રકાશતે. આવી રીતે ઉપનિષદો કે શ્રુતિઓ, એમાં વિશેષ કરીને કઠોપનિષદ કે કઠશ્રુતિ આપણને સમજાવે છે કે ગૂઢ આત્મા ન પ્રકાશતે. હવે ન પ્રકાશતે એટલે શું? આત્મા કોને જણાતો નથી? નંબર એક, જે સાધન ચતુષ્ટય સંપન્ન નથી એને આત્મા જણાતો નથી. સાધન ચતુષ્ટય સંપન્ન નથી એટલે શું? જેનામાં વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મોક્ષની ઈચ્છા નથી એને આત્મા જણાતો નથી. પરંતુ બીજા કોને આત્મા ન જણાય? હવે જો આગળ બોલી ગયો ને સાધન ચતુષ્ટય સંપન્ન નથી, એ બધા એકડિયા બગડિયાના કેજી ક્લાસના વિષયો છે અને તમે તો પીએચડી ના વિદ્યાર્થી છો એટલે આ સ્થળે તમને એ બધું સમજાવવાની અપેક્ષા મારી પાસેથી ન રાખી શકો. છતાં ઉલ્લેખ માત્ર કરી દઉં, જેની પાસે આત્મા અનાત્માનો વિવેક નથી, જેની પાસે વૈરાગ્ય નથી, જેની પાસે ષટ સંપત્તિ, શ્રમ, દમ, તિતિક્ષા, ઉપરથી શ્રદ્ધા અને સમાધાન એવું નથી, જેને મોક્ષની ઈચ્છા જ નથી, મુમુક્ષુત્વમ, એને આત્મા જણાતો નથી. એના માટે કયું ગૂઢોત્મા ન પ્રકાશતે. પરંતુ જે નુગરો છે સંત કબીરની ભાષામાં, નુગરો
એટલે ગુરુ વગરનો છે. એને પણ કદાપી આત્મદર્શન થઈ શકે તેમ નથી. શાસ્ત્રોની ભાષામાં વાત કરીએ તો મેં તો સંત કબીરની ભાષામાં વાત કરી. શાસ્ત્રોની ભાષામાં વાત કરીએ તો આચાર્યવાન પુરુષો વેદ. એટલે લોકો ભ્રાંતિમાં એવું સમજ્યા કે જેને આચાર્ય નથી એને સમજાતો નથી. એવું નહીં. આચાર્યવાન પુરુષો વેદ એટલે શું? શાસ્ત્રોએ સુંદર સમજ આપીને શંકરાચાર્યજી આના પર બહુ મોટું વિવેચન કરેલું છે. એક વ્યક્તિ હોય એને માતૃમાન કહેવાય. એટલે જે માતાનું કયું કરનારો હોય, માતાના શાસનમાં હોય એને માતૃમાન કહેવાય. પિતૃમાન, જે પિતાનું કયું કરનારો હોય, પિતા કે એવું જ કરે એને પિતૃમાન કહેવાય. તો આચાર્યવાન એટલે શું? આચાર્યના કયામાં જે રહેતો હોય, આચાર્ય જે કે એવું કરતો હોય, આચાર્યના અનુશાસનમાં રહેતો હોય એને આચાર્યવાન કહેવાય. અને એટલા માટે કહ્યું આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યના અનુશાસનમાં જે હોય ને એને જ આત્મજ્ઞાન કે આત્મદર્શન થાય, બાકી ન થાય. જે સ્થૂળ બુદ્ધિ વાળો હોય એને પણ આત્મદર્શન ન થાય માટે કહ્યું ગુણોત્મા ન પ્રકાશતે. એટલે સ્થૂળ બુદ્ધિ વાળો એટલે શું? જે નામ અને આકારને જ સત્ય માનતો હોય એ સ્થૂળ બુદ્ધિ વાળો કહેવાય. અને જે નામ આકાર બાદ કરીને અંદર રહેલા આત્મ તત્વને સત્ય માનતો હોય એને સૂક્ષ્મ બુદ્ધિ વાળો કહેવાય. અને સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોય એને તો દેખાય જ, આત્મદર્શન થાય જ. બીજું દેહાત્મ બુદ્ધિ વાળો હોય, હું દેહ છું એવું માનનાર હોય એને માટે પણ કહેવાય ગુણોત્મા ન પ્રકાશતે. ટૂંકમાં જે આત્મદર્શી નથી, જે અભેદદર્શી નથી, યાદ રાખવાનું, જેની પાસે જ્ઞાનમય દ્રષ્ટિ નથી, જે સમદર્શી નથી, જે અભેદદર્શી નથી, તેને આત્મા ન પ્રકાશતે. એને માટે કહેવાય ગુણોત્મા ન પ્રકાશતે. એને આત્મદર્શન ના થાય. તો કોને થાય? કયું શાસ્ત્રોએ, કયું સંતોએ, ગાયું ઉપનિષદોએ દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા, એ જ્ઞાનમય દ્રષ્ટિ કરો. દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત. એ આ સૃષ્ટિ ના તમે બનાવી છે ના મેં બનાવી છે. એટલે સૃષ્ટિમાં ફેરફાર કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે માત્ર આપણી પોતાની રહેલી દ્રષ્ટિ બદલી શકીએ. એ દ્રષ્ટિને કેવી કરવાની? જ્ઞાનમય. ના યાદ હોય, ના ખબર હોય તો કહી દઉં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાનમય દ્રષ્ટિ કરવાની. દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત. જો તમારી પાસે જ્ઞાનમય દ્રષ્ટિ હશે ને તો તમને જે આંખે દેખાય છે એમાંથી આકારને બાદ કરશો, નામને બાદ કરશો, અંદર રહેલા ભીતરના તત્વને તમે જોઈ શકશો. અને જોશો ત્યારે ખબર પડશે એ આત્મા છે. માત્ર આત્મા નહીં, પણ આત્મા કેવો છે? સત્ય સ્વરૂપ છે. હતો છે અંદર રહેવાનો. સત્યમ જ્ઞાનમ, એ જ્ઞાન સ્વરૂપ છે આત્મા. એટલે આત્મા જડ નથી, શરીર જડ છે. ઓહો, હવે સમજાયું મને. એટલે આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ, અનંત છે, અંત વગરનો છે, અમર છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે આવી દ્રષ્ટિ જ્યારે થશે, આપણને મળશે, દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત. આવી જ્યારે દ્રષ્ટિ હશે ત્યારે નામ આકાર બાદ કરી અને જ્યાં નજર કરશો ત્યાં માત્ર આત્મદર્શન કે બ્રહ્મ દર્શન થશે. એમાં કોઈ શંકા નથી. દ્રષ્ટિ કેવી થવી જોઈએ? સમદર્શી જેવી થવી જોઈએ. આ સમદર્શી એટલે શું? બધામાં એક જ આત્મા જોનારો. એટલે ગીતાએ કહ્યું શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. પંડિત, પંડા એટલે બુદ્ધિ. આ પંડિત એટલે કોણ? જેની પાસે સમદર્શી હોય.
સમત્વની દ્રષ્ટિ હોય, એકત્વની દ્રષ્ટિ હોય, અભેદની દ્રષ્ટિ હોય, એ પંડિત કહેવાય. એ કેવો હોય? કૂતરો હોય, ગાય હોય, હાથી હોય. કૂતરો નામ ગયું, કૂતરો આકાર ગયો, છતાં એક વસ્તુ છે અંદર, કારણ કે ચેતન છે. ગાય નામ ગયું, ગાયનો આકાર ગયો. કૂતરો, ગાય, હાથી કે ચાંડાલ ગમે તે દેખાય, બધાના નામ અને આકાર બાદ કરી અને અંદર જુએ તો આત્મા તો એકનો એક છે. એટલે સૌમાં એ આત્મદર્શન કરે છે. એને માટે કૂતરો કૂતરો નથી, ગાય એ ગાય નથી, હાથી એ હાથી નથી, ચાંડાલ એટલે સ્મશાનમાં જયારે કફન ઉતારે એ ચાંડાલ. એ ચાંડાલ ખરાબ નથી, સારો પણ નથી, આત્મ સ્વરૂપ છે. યાદ રાખજો, ભગવાન રામમાં આત્મદર્શન સરળ છે, રાવણમાં અઘરું છે. પણ કદી ના ભૂલતા, તમારા ગ્રાન્ડફાધરનો, તમારા દાદાનો 4x4 ફોટો હોય કે કોન્ટેક્ટ પ્રિન્ટ નાની હોય, છતાં દાદા તો એકના એક છે. પછી કીડી હોય કે હાથી હોય, આત્મા તો બધામાં એકનો એક છે. આવી દ્રષ્ટિ જેની પાસે છે એને સમદર્શી કહેવાય. એટલે જે સમદર્શી હોય એને આત્મદર્શન સુલભ છે. પણ સમદર્શી બનવા માટે સૂક્ષ્મ બુદ્ધિ આપણી પાસે જોઈએ. એટલે આગળ કહેવાશે સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી બી, પણ આગળ મંત્રમાં આવશે ત્યારે આગળ વાત કરીશું. એટલે અહીં ઘડી ગીતાએ કહ્યું, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તી, અને સુંદર વાત કરી આપણને. તો ટૂંકમાં ગૂઢોત્મા ન પ્રકાશ નથી. મંત્રોનો એક જ શબ્દ હું સમજાવું છું હજી તો, ગૂઢોત્મા ન પ્રકાશ નથી. એટલે આત્મા ગૂઢ છે, એના દર્શન સરળતાથી શક્ય નથી. જેમ આછા અજવાળે કંઈ કે છે સામાન્ય જ્ઞાન છે, તેમ જાગ્રત અવસ્થામાં હું છું એવું સામાન્ય જ્ઞાન છે. આ તમે જેટલા બેઠા છો ને એને કહું કે રમીલા, કાંતા, સવિતા તો ઊભી થાય, રમણ, મગન કે છગન તો ઊભો થાય, એટલે સામાન્ય જ્ઞાન છે. અને સામાન્ય જ્ઞાન એ ભ્રાંતિ છે, અધ્યારોપ છે, અધ્યાસ છે. તમે રમણ, મગન કે છગન નથી, અને તમે કવિતા, રમીલા કે શાંતા પણ નથી, પણ તમે માની લીધું છે, એ સામાન્ય જ્ઞાન છે. દેહ હું છું, અને આજે નામ તમે મેં ભૂલી ગયો ને, રમીલા, કાંતા કે શાંતા કે રમણ, મગન કે છગન, એ તમે જયારે એવું માનો કે એ હું છું, ત્યારે તમે નક્કી કર્યું હું દેહ છું, અને દેહ છું તો મરવાનો છું, મોતનો મને ભય છે. એટલે તમે કદાપી અભય બની શકો નહીં. ટૂંકમાં મૃત્યુનો ભય છે ને, એ તમારી જીવનની શાંતિમાં વિક્ષેપ છે. હું મરવા વાળો છું એ આવરણ શક્તિ છે, મને ભય છે એ વિક્ષેપ શક્તિ છે. આ બંને શક્તિઓ અજ્ઞાન કાળે છે. આત્મા અવિદ્યા કાળે, આત્મા છે એવું નથી સમજતા આપણે, હું છું એવું માનીએ, એ સામાન્ય જ્ઞાન કહેવાય. પરંતુ હું બ્રહ્મ કે આનંદ સ્વરૂપ છું એને વિશેષ જ્ઞાન કહેવાય છે. અને જેની પાસે વિશેષ જ્ઞાન હોય એને આત્મદર્શન થાય, પણ વિશેષ જ્ઞાન ન હોય એને માટે કહ્યું ગૂઢોત્મા ન પ્રકાશતે. ટૂંકમાં મારે આપને એટલું જ સમજાવવું છે, ઉપનિષદોએ, શ્રુતિઓએ, શાસ્ત્રોએ, સંતોએ, મહાનુભાવોએ ઘણું બધું કહ્યું, પણ અખાએ કહ્યું છે તેમ કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. કારણ કે આપણે અહમભાવ અને મમભાવમાંથી મુક્ત થયા નથી. આવી અદ્ભુત અલૌકિક વાતો શાસ્ત્રોને કરવી છે, મારે કહેવી પણ છે, પરંતુ ઘડિયાળના કાંટા મને રજા આપતા નથી. માટે મૌન સેવી અને હું શાંત થઉં એમાં જ મારું સાચું સામર્થ્ય છે એમ માની અને આપણે અહીં અટકીએ છીએ. શાંતિ પાઠ કરીશું અને વધુ આવતે અંકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.